35 વર્ષના ધારાબેને મારી ઓપીડીમાં આવીને મને ફરિયાદ કરી કે મેડમ, આ વખતે મને માસિક ખૂબ આવતું હતું, સાથે મારા પેડુમાં દુખાવો થતો હતો, એટલે અમે સોનોગ્રાફી કરાવી. તો આ સોનોગ્રાફીમાં એવું કહે છે કે તમારું ગર્ભાશય જાડું થઈ ગયું છે. તો મેડમ, આ તકલીફમાં આયુર્વેદ દવા કરવાથી કંઈ ફાયદો થાય? ગર્ભાશય જાડું થવાની સમસ્યામાં કંઈ ચિંતા કરવા જેવું છે? અને શું મારે કોથળીનું ઓપરેશન કરાવીને ગર્ભાશય કઢાવી નાખવું પડશે? આવા અનેક પ્રશ્નો એમણે મને પૂછ્યા. તો મિત્રો, ધારાબેનની જેમ તમારા મનમાં પણ આવા બધા પ્રશ્નો હશે. તો આજના વિડીયોમાં આપણે ગર્ભાશય જાડું થવાની સમસ્યા વિશે જોઈશું કે આ ગર્ભાશય જાડું થવાનું કારણ શું છે, તેને કારણે આપણા શરીરમાં શું શું તકલીફો થાય છે, આ સમસ્યામાં આયુર્વેદ દવા કરવી જોઈએ કે નહીં, અને સૌથી છેલ્લે શું આ સમસ્યામાં કોથળીનું ઓપરેશન કરાવવું એ જ ઉપાય છે, તેના વિશે જોઈશું. માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને સાથે જ જે કોઈ પણ બહેનોને આ તકલીફ હોય તેને જરૂરથી શેર કરજો. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, આયુર્વેદ ગાયનેકોલોજિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, ગર્ભાશય જાડું થવાની સમસ્યાને મેડિકલની ભાષામાં બલ્કી યુટ્રસ કહેવામાં આવે છે. જ્યારે પણ તમે સોનોગ્રાફી કરાવો તેમાં જો બલ્કી યુટ્રસ લખેલું આવે તો તમારે સમજવું કે અમારા ગર્ભાશય જાડું થઈ ગયું છે. બલ્કી એટલે કે મોટું કે જાડું, અને યુટ્રસ એટલે કે ગર્ભાશય. જ્યારે ગર્ભાશય તેની નોર્મલ સાઇઝ કરતાં મોટું થઈ જાય તેને સાદી ભાષામાં જાડું થઈ ગયું કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણું ગર્ભાશય બંધ મુઠ્ઠી જેટલું કે જમરૂકના આકારનું હોય છે, અને જ્યારે તેની આ સાઇઝ વધે તેને મેડિકલમાં બલ્કી યુટ્રસ કહેવામાં આવે છે. હવે આપણે આ ગર્ભાશય જાડું થવાના મુખ્ય કારણો વિશે જોઈએ. તો તેનું સૌથી પહેલું કારણ છે કે હોર્મોન ઇમ્બેલેન્સ થવા. મિત્રો, આજકાલ આપણે જોઈએ છીએ કે બેઠાડા જીવનને કારણે, લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ થવાને કારણે કે ઘણી વખત સ્ટ્રેસને કારણે પણ હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે, અને જેની સીધી અસર ગર્ભાશય ઉપર થાય છે. ગર્ભાશય જાડું થવાનું બીજું એક કારણ છે ફાઇબ્રોઇડ, એટલે કે ગર્ભાશયમાં ગાંઠ હોવી. આ ફાઇબ્રોઇડની ગાંઠ ગર્ભાશયના 3 પડમાંથી કોઈ પણ એક પડમાં થઈ શકે છે, પણ તેને કારણે તે ગર્ભાશયને જાડું બનાવી દે છે. ત્યાર પછી જે ત્રીજું કારણ છે તે છે એડેનોમાયોસિસ. તો આ એડેનોમાયોસિસ શું છે તેના વિશે ટૂંકમાં જોઈએ. તો ગર્ભાશયના સૌથી અંદરના પડને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. આ અંદરનું પડ આગળ વધીને જ્યારે બહારના પડમાં વિકાસ પામે છે તેને એડેનોમાયોસિસ કહેવામાં આવે છે. અને આ જે વિકાસ પામે છે તેને કારણે ગર્ભાશયની જે સાઇઝ છે તે વધીને મોટી થઈ જાય છે, અને એટલે જ તે બલ્કી યુટ્રસનું કારણ બને છે. ત્યાર પછી ચોથું કારણ છે એન્ડોમેટ્રિયમ હાઇપરપ્લાઝિયા, એટલે કે ગર્ભાશયની દિવાલ જાડી થવી. જ્યારે પણ ગર્ભાશયની અંદરની દિવાલ જાડી બને છે તેને કારણે પણ ગર્ભાશય જાડું બને છે અને ગર્ભાશયની સાઇઝ વધી જાય છે. આ ઉપરાંત જેમને વારે વારે પેશાબમાં ઇન્ફેક્શન થવાની સમસ્યા હોય તેમણે પણ ગર્ભાશય જાડું થઈ જાય છે, અને કેટલીક વખત કેટલાક બહેનોમાં એવું પણ જોવા મળે છે કે જે બહેનોને મેનોપોઝની શરૂઆત થતી હોય તેમણે પણ આ ગર્ભાશય જાડું થઈ જવાની સમસ્યા જોવા મળે છે. મિત્રો, કારણો જોયા પછી હવે આપણે એ જોઈએ કે આ ગર્ભાશય જાડું થવાને કારણે આપણા શરીરમાં શું શું તકલીફો થાય છે. જે બહેનોને ગર્ભાશય જાડું થઈ ગયું હોય તેમનામાં આ એક લક્ષણ ખાસ જોવા મળે છે. તે બહેનોને માસિક વહેલું આવે છે અને માસિક વધારે પ્રમાણમાં આવે છે. જેમ કે જો તમને દિવસમાં 1 થી 2 પેડ યુઝ કરવા પડતા હોય તો તેને બદલે 4 થી 5 કે તેનાથી વધારે પણ પેડ યુઝ કરવા પડે છે. આટલું બધું માસિક વધી જાય છે. આ ઉપરાંત ઘણી વખત માસિકમાં ગાંઠા પડે છે. સાથે જ પેડુના નીચેના ભાગમાં ખૂબ દુખાવો થાય છે અને પેડનો ભાગ સતત ભારે રહ્યા કરે છે. ઘણી વખત આ માસિક ખૂબ લાંબુ ચાલે છે અને કેટલાક બહેનોમાં તો 15 થી 20 દિવસ સુધી પણ માસિક ચાલુ રહે છે. કેટલાક બહેનોને માસિક ખૂબ વહેલું આવી જાય છે અને વચ્ચે વચ્ચે સ્પોટિંગ પણ થાય છે. પણ ખાસ જોઈએ તો માસિક વધારે આવવું અને પેડુના ભાગમાં દુખાવો થવો, આ 2 લક્ષણો ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. સાથે જ ઘણી વખત કેટલાકને માસિક વખતે ઉલટી ઉબકા થાય છે,
કમરમાં દુખાવો થાય છે કે થાક લાગવા જેવી સમસ્યા પણ જોવા મળે છે. લક્ષણો જોયા પછી હવે આપણે એની ટ્રીટમેન્ટ વિશે જોઈએ. તો મોટે ભાગે તેની ટ્રીટમેન્ટમાં હોર્મોનની ગોળીઓ આપવામાં આવે છે. જ્યારે આયુર્વેદ વિશે કહીએ તો આયુર્વેદમાં સૌથી પહેલાં ટ્રીટમેન્ટ જે માસિક વધારે આવે છે તેની કરવામાં આવે છે અને સાથે જ જે પેડુના ભાગમાં દુખાવો થાય છે તેની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. કારણ કે જ્યારે માસિક વધારે સમય સુધી ચાલુ રહે છે ત્યારે બહેનોના શરીરમાં લોહીના ટકા ઓછા થઈ જાય છે, જેને કારણે તેને થાક લાગે છે, દુખાવા થાય છે, વાળ ખરે છે કે સ્વભાવ ચીડિયો બની જાય છે. માટે આયુર્વેદમાં સૌથી પહેલાં તેના માસિકને ઓછું કરવામાં આવે છે અને સાથે સાથે દુખાવાને ઓછો કરવા માટે વાતસમન ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. મિત્રો, તમને આશ્ચર્ય થશે પણ આયુર્વેદમાં ગોખરું, આમલકી, દૂર્વા, સારીવા, અશોક, કાંચનાર, પુનર્નવા જેવી અનેક ઔષધિઓ છે કે જે આ સમસ્યામાં અદ્ભુત ફાયદો કરે છે. માસિકની સમસ્યાને સોલ્વ કર્યા પછી જે કારણથી ગર્ભાશય જાડું થયું છે તેના કારણ પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. જેમ કે જે કોઈ બહેનોને ફાઇબ્રોઇડ હોય તેને કારણે જો ગર્ભાશય જાડું થયું હોય તો માસિકની સમસ્યાને દૂર કર્યા પછી ફાઇબ્રોઇડ ઉપર કામ કરવામાં આવે છે. આમ આયુર્વેદમાં હંમેશા કારણ મુજબ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એક જ પ્રકારની ટ્રીટમેન્ટ દરેક બહેનોમાં લાગુ પડતી નથી અને એ જ આયુર્વેદની ખાસિયત છે કે હંમેશા પ્રકૃતિ મુજબ જ દવા કરવામાં આવે છે અને સાથે જ તેના કારણ મુજબ દવા કરવામાં આવે છે. અને એટલે જ આયુર્વેદ દવાથી હંમેશા તમને કાયમી અને ચોક્કસ ફાયદો થાય છે. મિત્રો, આયુર્વેદમાં આ સાથે જ કેટલાક ચોક્કસ પ્રકારનો ડાયટ આપવામાં આવે છે. સાથે જ તેને કેટલાક યોગ, આસન અને પ્રાણાયામ કરવાનું પણ સૂચવવામાં આવે છે. આમ લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરવાથી સાથે ડાયટ અને યોગ, આસન અને પ્રાણાયામ કરવાથી ગર્ભાશય જાડું થવાની સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે. મિત્રો, એક વાત ખાસ ધ્યાનમાં રાખો, ગર્ભાશય એ આપણા શરીરનું ખૂબ અગત્યનું અંગ છે. તેનું ઓપરેશન કરાવતા પહેલાં એકવાર આયુર્વેદ ટ્રીટમેન્ટ જરૂરથી લો. કારણ કે આયુર્વેદ ધીમું જરૂર છે પણ તેનું પરિણામ હંમેશા કાયમી અને ચોક્કસ હોય છે. માટે વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને આ રીતની તકલીફ રહેતી હોય અને સાથે જ ગાયનેકને લગતા કોઈ પણ વિષય ઉપર જો તમે જાણવા માંગતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો, જેથી હું તેના પર ડિટેલ વિડીયો બનાવી શકું. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.